पर विगतवार नजर तो राज्य में कोरोनाનો કહેર સતત વધી રહ્યો છે। આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલી પ્રેસ નોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 367 નવા કેસો સામે આવ્યા છે। આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15,572 પર પહોંચી છે, જ્યારે 454 દર્દીઓ સાજા થયા છે, જેને લઈને 8,001 કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા જે કુલ હાલ પહોંચી છે। 22 દર્દીઓના મોત પણ થયા છે। આપણે જણાવી દઈએ છેલ્લા 24 કલાકના આંકડા છે, જેને લઈને રાજ્યમાં કુલ મૃત્યુઆંક અત્યારે 960 પર પહોંચ્યો છે। વધી રહ્યો છે। આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલી પ્રેસ નોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 367 નવા કેસો સામે આવ્યા છે। આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15,572 પર થઈ છે, જ્યારે 454 દર્દીઓ સાજા થયા છે, જેને લઈને 8,001 કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા થઈ ગઈ છે, જ્યારે 22 દર્દીઓના મોત પણ થયા છે, જેને લઈને રાજ્યમાં કુલ મૃત્યુઆંક 960 પર પહોંચ્યો છે। કોરોનાનો કહેર સતત વર્તાઈ રહ્યો છે। આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે કરેલી જાહેરાત અનુસાર છેલ્લા 24 કલાકમાં 367 નવા કોરોના વાયરસના કેસો નોંધાયા છે। આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15,572 પર થઈ છે, જ્યારે 454 દર્દીઓ સાજા થયા છે, જેને લઈને 8,001 કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા હાલ થઈ છે। 22 દર્દીના મોત થયા છે। છેલ્લા 24 કલાકમાં આપણે જણાવી દઈએ અત્યારે જે મૃત્યુઆંક હાલ 960 પર પહોંચી ગયો છે। સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ, 22 દર્દીઓના મોત થયા, 367 નવા કેસો સામે આવ્યા, જેને લઈને હાલ આંકડો કોરોના પોઝિટિવ કેસીસનો ગુજરાતમાં 15,000ને પાર થયો છે। સાથે કુલ મૃત્યુઆંક 960 પર પહોંચ્યો છે।